52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આ અઠવાડિયાની ટીપ છે મોઢાથી શ્વાસ ન લો. મોઢા દ્વારા શ્વાસ લેવું ભલે એ સામાન્ય લાગે છે, પણ જ્યારે તે આદત બની જાય છે ત્યારે તે નુકસાનકારક બની શકે છે. નાક શ્વાસ લેવા માટે શરીરનો પહેલો અને શ્રેષ્ઠ માર્ગ છે, જે ફેફસા સુધી હવા પહોંચે તે પહેલાં જ તેને ફિલ્ટર કરે છે. સાથે જ તે હવામાં ભેજ ઉમેરીને અને તેને ગરમ કરીને શરીર માટે તૈયાર કરે છે. જ્યારે મોઢું જમવા માટે અને બોલવા માટેનું અંગ છે, તેમાં શ્વસન માર્ગ જેવા રક્ષણાત્મક અંગો નથી. જો કે ક્યારેક સખત કસરત કરી હોય અથવા તો કોઈ કારણથી નાક બંધ હોય ત્યારે મોઢા દ્વારા શ્વાસ લેવો પડે છે. જ્યારે આપણું નાક બંધ હોય, જેમ કે શરદી થઈ હોય, કોઈ એલર્જી હોય અથવા તો સ્ટ્રક્ચરલ સમસ્યાને કારણે આપણે નાક દ્વારા શ્વાસ નથી લઈ શકતા, ત્યારે આપણું શરીર અર્ધજાગૃતપણે મોં તરફ વળે છે અને જેના કારણે આપણે મોઢાથી શ્વાસ લેવા માંડીએ છીએ. તેની કેટલીક આડઅસરો પણ છે. મોઢા દ્વારા શ્વાસ લેવાના કારણે ઘણીવાર આપણને થાક લાગવું, એકાગ્રતા ઘટવી અને દાંતની સમસ્યાઓ થવા લાગે છે. કેટલાક કિસ્સામાં તો ચહેરાની રચનામાં પણ ફેરફાર થવા લાગે છે. જેના કારણોમાં નોઝલ ઇન્ફ્લેમેશન, પડદાના સ્થાનમાં ફેરફાર થવાથી માંડીને બાળપણમાં વજન વધવું અને મોટા થયેલા એડ્રોનોઇડ સુધીના હોઈ શકે છે. મોઢા દ્વારા શ્વાસ લેવાથી લોકોને ફેફસા, ગળા અથવા તો દાંતમાં ઇન્ફેક્શન થઈ શકે છે, કારણ કે નાકની જેમ મોઢું હવામાં રહેલી ધૂળ, એલર્જન, બેક્ટેરિયા અથવા વાયરસને ફિલ્ટર કરી શકતું નથી. નાકમાં રહેલા સાઇનસ શ્વસન માર્ગમાં રહેલા બેક્ટેરિયા અથવા તો વાયરસ સામે લડી શકે છે, પણ મોઢા દ્વારા આ શક્ય નથી. તમારે અહીંયા બસ એટલું યાદ રાખવાની જરૂર છે કે જો મોઢા દ્વારા શ્વાસ લેવો એ તમારા માટે સામાન્ય બાબત બની ગઈ હોય તો તેની તપાસ જરૂરથી કરાવો. એક યોગ્ય તબીબ સારવારના વિકલ્પો સૂચવી શકે છે, જે તમને નાક દ્વારા શ્વાસ લેવામાં મદદ કરશે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.